હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો ફરીથી આજે એક નવા વિડીયોમાં આવી ગયા છીએ. તો અને આજે છે સેટરડે અને અમે જઈ રહ્યા છીએ અળસી ટેમ્પલ. તો આજે 15મી ઓગસ્ટ હતી. તો વિચાર્યું કે ચલો આજે કંઈક એટલી મસ્ત વાતાવરણ હતું તો બહાર જઈને જ આપણે એન્જોય કરીએ. એટલા માટે અમે નીકળી ગયા હતા. સવારમાં જ પ્લાન કર્યો હતો, આગલા દિવસનો કોઈ પ્લાન નહોતો. સવારે 9 વાગે પ્લાન કર્યો અને 10:30 તો અમે નીકળી ગયા હતા બધું જ જમવાનું અને સાથે લઈને. તો પુણેમાં રસ્તા એટલા ગમે એટલા રસ્તા હોય પણ ટ્રાફિક તો મતલબ હોય પુણેની અંદર. એટલે ટ્રાફિક અમારે બહુ જ વચ્ચે નડતી હતી. એટલે 3 કલાકનો ટાઈમ તો મારે પહોંચતા બતાવતો હતો મેપમાં. પણ સાથે સાથે બધા ફ્રેન્ડ્સને હોય એટલે ટાઈમ તમને કારમાં એન્જોયમેન્ટ કઈ રીતે નીકળે ખબર જ ના પડે. છોકરાઓ બી હોય એટલે બસ. તો જો એટલું મસ્ત વાતાવરણ હતું, તમે જોઈ શકો છો કે પુણે જો છે એક એટલું વેધર એનું મસ્ત છે ને, પણ ટ્રાફિક બહુ હોય એટલે એમ થોડુંક બહાર નીકળવાનો કંટાળો આવે. પણ ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે ટ્રાફિક ના આવે ને તો આમ એક અલગ જ થાય કે વાવ, અહીંયા તો ટ્રાફિક જ નથી. એવું છે પુણેનું અહીંયા હવે. તો પુણેની અંદરના જ્યારથી ચોમાસું ચાલુ થાય ને ત્યારથી તમને તડકો તો બહુ ઓછો જ જોવા મળે. અને જેમ જેમ અમે જે અળસી ટેમ્પલની નજીક આવતા જઈએ ને એ રીતે જો તમે જોઈ શકો છો કેટલું મસ્ત વેધર છે. એટલું મસ્ત વેધર છે ને કે આમાં અલગ જ એક સુકૂન અને શાંતિ મળે છે. જો એ તમને આમ હું ખાલી કહું એટલે ફીલ ના થાય, પણ તમે અહીંયા આવીને એન્જોય કરો ને તો જ તમને ફીલ થાય. જેને માઉન્ટેન ગમતા હોય ને, મતલબ હિલ સ્ટેશન જેને વધારે ગમતું હોય ને, એ લોકો માટે તો બેસ્ટ જગ્યા છે આ પુણેમાં ફરવા માટે. બહુ બધું છે અહીંયા. તો અહીંયાથી એકદમ હલકી હલકી ઠંડી ઠંડી હવા હતી અને એટલું મસ્ત વેધર બી હતું અને હલકા હલકા બારિશ હતી. તો બહુ જ મજા આવતી હતી. ફાઇનલી અમે 3 કલાક અમારે પહોંચતા થઈ, પણ અમે ફાઇનલી પહોંચી તો ગયા જ. કારણ જ્યાં ગ્રીનહરી હોય ને ત્યાં તમારું મન એકદમ શાંત જ રહે. અને બસ એટલું સરસ ગ્રીન ગ્રીન હતું અને વરસાદ હલકો હલકો વરસાદ બી ક્યારેક ક્યારેક આવતો હતો અને એટલી મસ્ત ઠંડી હવા હતી. તો અહીંયા પહોંચતા જ એટલી આમ મસ્ત વેધર હતું ને ટ્રાફિક હતી પણ દેખાતી નહોતી, કારણ કે એટલું મોટું પ્લેસ જ એટલું મસ્ત હતું. અને જો એન્ટર થયા અને અહીંયા જ મોટી સાંઈબાબાની મૂર્તિ એક છે. જો તમે બી પુણેમાં રહેતા હો ને તો જરૂરથી અળસી ટેમ્પલ વિઝિટ કરજો. અને પાર્કિંગ બી એટલું મોટું હતું, પણ એટલું ખુલ્લું અને જો તમે જોઈ શકો છો કેટલું મોટું છે જગ્યા. બહુ જ જગ્યા મોટી હતી. અને થોડુંક વરસાદ હતો એટલે થોડુંક આમ કિચકિચ હતું, પણ જ્યારે વરસાદ ના હોય ને ત્યારે આ જગ્યા પર બહુ જ મજા આવે એવું હતું. તમે જ્યાં બી નજર નાખો ને ત્યાં તમને એકદમ હરિયાળી હરિયાળી જ જોવા મળે. એવું તમને બીજું કઈ વસ્તુ ક્યાંય જોવા જ ના મળે. અને તમને બીજું કંઈ આમ ટેન્શન બી હોય ને તોય ભૂલાઈ જાય, એટલું સરસ આમ બધું હતું. અને અહીંયા એક આમ મસ્ત અંદર ભોયરા જેવું હતું ને, બધું જોવાનું ને ગેમ્સ ને એવું હતું. પણ અમે તો બહારથી જ મતલબ બહારથી જ જોઈ લીધું હતું, પણ ત્યાં જવાનો મને ટાઈમ નહોતો, લેટ પહોંચ્યા હતા અમે એટલા માટે. તો પાર્કિંગની અંદર પહોંચી ગયા અને વિશ્વને જો થોડુંક બારિશ આવતી હતી ને તો રેનકોટ પહેરાવી દીધો હતો અને અમે લોકો એન્જોય કરતા હતા. એટલી મસ્ત નેચર હતું, ઠંડી ઠંડી હવા હતી અને લેટ પહોંચ્યા, ભૂખ જ એટલી લાગી હતી. તો વિચાર્યું કે ચલો પહેલાં તો હજી વરસાદ નથી અત્યારે, તો ફટાફટ જમી લઈએ. થેપલા, સબ્જી અને બધું જ થોડું થોડું લઈને ગયા હતા. અને જો આટલા મસ્ત વેધરમાં જમવાની કેવી મજા આવે. અમને તો પહેલાં વાડીએ જતા ને તો વાડીમાં બેસીને જમતા હોય ને, મતલબ એવું યાદ આવી જાય, એવું ફીલ થતું. પણ અહીંયા કંઈક બેસીને જમવાનું અલગ જ મજા છે. એકદમ હરિયાળી હરિયાળી છે અને કંઈક અલગ જ નેચર છે. તો અમે મનાલી ગયા હતા ને ત્યારે આવું જ નેચર હતું. અમે દૂરથી આવું દેખાતું, પણ આ તો આટલું જ આમ એની નીચે જ બેસીને જમવાનું, મતલબ એવું છે. તમે જ્યાં બી નજર નાખશો ને તમને એટલું હરિયાળી હરિયાળી જ દેખાશે.
અને અમે એટલું આમ સુકૂન મળતું હતું ને તો વાત જ જવા દો. તમે જુઓ ટ્રાફિક બી બહુ બધી પબ્લિક હતી, પણ તમને આમાં ટ્રાફિક બી એટલી બધી દેખાતી નથી, કારણ કે જગ્યા જ એટલી મોટી છે. આ પ્લેસ એટલું સરસ છે ને કે કોઈ બી ટેન્શન હોય તમારું અહીંયા ટેન્શન ભૂલાઈ જશે, અને એની સાથે જમવાની તો એટલી મજા આવે કે વાત જ જવા દો. તો બસ સાથે મળીને બધા જમવા એન્જોય કર્યું, અને પછી વરસાદ થોડો થોડો આવવા માંડ્યો હતો, તો એટલે પછી અમે હવે જમી અને હવે પછી આપણે મંદિરની બધી વિઝિટ કરશું, કારણ કે અમે પહોંચ્યા ને ત્યાં 2 તો વાગી ગયા હતા. તો વિચાર્યું કે પહેલાં તો આપણે જમી જ લઈએ અને પછી જ આપણે બધી જગ્યા પર વિઝિટ કરીએ આરામથી. એટલે જો વરસાદ ચાલુ થઈ ગયો તો ધીમો ધીમો, એટલે પછી જમી અને પછી હવે અમે નીકળી ગયા હતા. થોડુંક દૂર હતું આ ટેમ્પલ જે છે, આ છે રૂકમણીનું ને કૃષ્ણનું મંદિર છે અહીંયા. તો પહેલાં તો કીધું કે વરસાદ તો ચાલુ જ રહેશે તો બંધ થવાનું જ નથી, પણ આપણે દર્શન તો કરી આવ્યા. એટલે અહીંયા આપણે દર્શન કર્યા, જઈશું અંદર, અને ત્યાં ફોટોગ્રાફીસ નથી કરવા દેતા, એટલે આપણે ફોન વિડીયોઝ અંદરનો તો નહીં લઈએ પણ બહારથી લઈશું. અને વિશ્વમની તો એટલી મજા આવતી હતી તો વાત જ જવા દો. જો આટલું મસ્ત છે મંદિર બી, અહીંયા ગૈયા પણ છે મતલબ, અને ગુલાબ એટલા સરસ હતા. અને જો વિડીયો નહોતો લેતા દેતા પણ થોડુંક મેં તો એ લઈ લીધું હતું તમારા બધા માટે, એટલે મનાઈ તો હતી ખીચાય, મતલબ એ લોકોનું કે વિડીયો શૂટ કરવામાં ટ્રાફિક થાય એટલા માટે એ લોકો ના લેવા દે, પણ તોય મેં ચૂપકીથી થોડોક લઈ લીધું હતું. અને અહીંયા બેઠા બેઠા વેધર બી એટલું મસ્ત એન્જોય, જ્યાં બી જાઓ તમને વેધર તમને આવું સરસ સરસ જ દેખાય, જ્યાં બી નજર નાખો તો તમને આટલું મસ્ત બધું દેખાય. તો પછી અમે ત્યાંથી મંદિરની દર્શન કરી અને પછી અમે બોટિંગ કરવા આવ્યા હતા, કારણ કે બોટિંગ કરવાની બહુ મજા આવે. તો બોટિંગ કરવા માટે અમે 6નું બોટિંગ હતું ને, તો વિચાર્યું કે આપણે એમાં જ બોટિંગ કરીએ. તો જો મસ્ત હતું, ઠંડી હવા હતી ને એમાંય પાછું પાણીની અંદર બોટિંગ કરવા, મતલબ પાણીની અંદર આમ જતા હોય એટલે વધારે જ આવે, મજા જ આવે. અને જો એમાં ફિશ પણ બહુ બધી હતી. વિશ્વમને એને બધાને ફિશ જોઈને તો મજા જ આવતી હતી. તો એ કે મારા ફિશને વેફર્સ ને એવું બધું નાખવું હતું એને, એટલે એટલું કેવું કે એક છોકરાને બી એટલે આ વસ્તુમાં મજા જ આવતી હોય. એ ઘરમાં હોય ને તો કંટાળો જ લાવે, ને એટલું કંઈક ને કંઈક હેરાન કર્યા કરે, પણ બહાર જઈએ ને એટલે એ લોકોની બી એટલું આમ માઇન્ડ પોર હોય ને એમ મજા જ આવે. હજુ કમ્પ્લીટ થયું અમારું બોટિંગ, ત્યાં તો વરસાદની ધોધમાર ચાલુ થઈ ગઈ, અને અમે અહીંયા કારનું વેઇટ કરી રહ્યા હતા, કારણ કે ટાઈમ થઈ ગયો હતો ઘરે જવાનો, અને 3 કલાકનો રસ્તો હતો. તો બહુ જ એન્જોય કરો આજના દિવસ માટે, અને આઈ હોપ તમે બી એન્જોય કર્યો હશે અમારો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.